મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં લોકોને ઘેરી તકનો લાભ લઈને મોબાઈલ લૂંટતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ લૂંટારૂ ટોળકી દ્વારા વહેલી સવારમાં વોકિંગ સહિતના કામ અર્થે નીકળેલા લોકોને લૂંટી લેવામાં આવતા હતા. આરોપીઓ દ્વારા અગાઉ પણ ગુના આચર્યા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોગેશ્વરી 3 રસ્તા પરથી આરોપીઓએ મોબાઈલની સ્નેચિંગ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ મોબાઈલ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી મોબાઈલ વેચતા અગાઉ પકડી લીધા હતા. પકડાયેલામાં મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, રાહુલ ઉર્ફે બટકા અને ત્રીજો રાજેન્દ્ર ખલ્લાની ધરપકડ કરવામાં આવી છે. ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે. આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો. જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે. આ બનાવમાં આ ત્રણેય જણાએ પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી. આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારનો એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે. જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલા હતા. આ 3 વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો, મનોજ જોશી, એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા. આ 3 વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે. જે ઉધના, પાંડેસરા અને ખટોદરા આ 3 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.